બાપુજીનો ફોન હતો ને બાપુજી બહુ બીમાર પડ્યા છે. બાપુજી બીમાર પડ્યા છે ને શાક વઘારતી વખતે મીઠું નાખતી હતી ને મારી ઓખમાંથી ઓસુ આવી ગયા. હું રોઈ ગઈ અને એક હાથે એવો ઓસુ લૂછવા ગઈ ને બીજા હાથે મારે શાકમાં મીઠું વધારે પડી ગયું. કેવો દીકરીનો પ્રેમ છે, ગજબનું પાત્ર ભગવાને દીકરી બનાવ્યું છે. બાપ ગમે એટલા રૂપિયા કમાતો હોય પણ બાપ ઘેર આવે ને એક સમય બાપના જોડે પૈસા ના હોય, દીકરી જીદ કરે કે કાકા મારે વસ્તુ લેવી છે, કાકા મારે સાડી લેવી છે. પણ બાપના જોડે પૈસા ના હોય પણ દીકરીને એમ કે ને કે બેટા 2 દાડા ખાઈ જા, 2 દાડા ખમૈયા કરી જા, હું તને 2 દિવસ લાવી આપીશ. પણ દીકરી માની જાય. જો દીકરો જીદ કરે ને બાપના જોડે મારે વસ્તુ જોવે અને જો બાપ એમ કે બેટા 2 દી હાથી જા, 2 દી માં તને લાવી આપ્યો. દીકરો એમ કે ના હો, મારે આજ ને આજ વસ્તુ જોવે. બાપ ના હૈયા ને દીકરો ના સમજીએ કે દીકરી સમજીએ કે એવા ગજબ ની આજે વાતો કરવી છે. બાપ વિશે વાતો કરવી છે, મા વિશે વાતો કરવી છે. બધાને વિનંતી છે કે આગળ સરસ મજાનું આયોજન કર્યું છે. ખરેખર અમે બધા ભાગ્યશાળી કહેવાય કે જો તો ખરા અમને ઉપર બેહાડે, તમે બધા કેવા નીચે બેઠા. એટલે અમારા કરતો તમે મહાન છો એમ. અમારા બધાને એક ગામમાં કાર્યક્રમ હતો ને, કાર્યક્રમ ચાલુ થયો ને અને અમારા બધા કલાકારો બધાને કેવું હોય ખબર છે, શરદી થઈ હોય ગવાતું ન હોય પણ બધા આવીને પૈસા નાખે, 10 ની 20 ની 50 ની હાર્મોનિયમ પર નાખે ને એટલે અમારે બધા ગાવાને રવસ ચડે. આજ તો છોડી જ મેલો, કાલ જે થવું એ થાય. આજ તો આયા છે ને આયા છે. 12 વાગ્યા સુધી બધા એવું ગાયું, આખું હાર્મોનિયમ નોટોથી ભરી ગયો. અમે પાસે એકબીજાને કુણીઓ મારી, ઉસ્તાદ ને બધા હસીએ, એકબીજા હમ તો જઈને કોઈને ખબર ના પડે એમ હસીએ પાછા. જો આજ તો રાત પહોંચી જઈ, આખું હાર્મોનિયમ નોટોથી ભરાઈ ગયું અને 12 વાગે લાઈટે ટીપ મારી. 12 વાગે લાઈટે ટીપ મારી, 5 સેકન્ડમાં લાઈટ આવી ને અને જોયું તો હાર્મોનિયમ પર જેટલી નોટો હતી બધી લઈ ગયા. મારા બેટા એક રાશિ જ નહીં. અમારા બધા મોઢો પડી ગયો કે આખી રાત મહેનત કરી અને 5 સેકન્ડમાં મારા બેટા બધું વાળિયા ચોરિયા કરી ગયા. અમે ભાઈ લાઈટ આવી તો માઇકમાં જાહેરાત કરી, આ તો ગરદની આબરૂ જાય, આ ગોપની આબરૂ જાય. કોઈએ લીધા હોય અને પાછા મેળવા તો શરમ આવતી હોય તો થોડી વાર માટે લાઈટ બંધ કરી દે. જેને લીધા હોય આઈને મેલી જાય તો બધું હચવાઈ જાય. એમ બેન અમે તો 15 મિનિટ 15 સેકન્ડ લાઈટ બંધ કરાય અને લાઈટ બંધ થઈ ગઈ એટલે અંધારામાં પાછું કોક આગા પાછું થતું હોય એવું લાગે. એટલે અમે પાસે એકબીજા કુણીઓ મારી, જો આવું આવી ગયા લાગે, ચાલુ કરો. 15 સેકન્ડ રહીને લાઈટ ચાલુ થઈ, લાઈટ ચાલુ થઈને જોઈને તો તબલો ને હાર્મોનિયમ ને બેન્જો ને બધું લઈ ગયા. અમારું કશું જોવ જ ના કે તમે વચ્ચે વચવાડા ફરો. એટલે ઘણા મારા બેટા આવું ભજન ની આપેલો એટલે આ હું કડક ખોટો બધો આદર્યો. આ તો જેને ગમે ને ગમે, બાકી જેવા તેવાનું કોમ જ નહીં. એટલે આ ભજન ની અંદર જો આગળ તમને મોજ આવે છે વગર તાળી પાડજો, જય બોલાજો વગર જયકારો કરજો, દોત કાઢવાના આવે છે વગર દોતે થોડા કાઢી લેજો. 70-80 વર્ષની ઉંમર થાય, મોઢામાં કઈ ફર્નિચર રહે નહીં, બધા દોત પડી જશે, પછી ચોખ્ઠું લઈને ફિટ કરવું પડે ભગત. અને 80 વર્ષે હવા તો